નમસ્કાર, સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં। કન્યા રાશિના લોકોના જીવનમાં 10 કડવા સભ્યો કેવા છે, સભ્યો કે સાંભળીને તમે પણ ચોંકી જશો। મિત્રો, આજે કન્યા રાશિના લોકોના જીવનની સાથે જોડાયેલા દરેક રહસ્ય પરથી પડદો ઉચકાવવામાં આવશે, જે જાણ તમારા માટે ખૂબ જ મહત્વનું છે। શું તમે વિચાર્યું છે કે તમારા જીવનના કયા સભ્યો છે જે તમને સફળતાની ઊંચાઈ પર લઈ જઈ શકે છે, અને તો અવગણવામાં આવે છે તો તે તમને સંઘર્ષમાં પણ મૂકી શકે છે? આજે આપણે કન્યા રાશિના લોકોને ભવિષ્યના આકાર આપતા તમામ પાસાઓને ઊંડાણપૂર્વક ચર્ચા કરીશું। આજની ભવિષ્યવાણી કન્યા રાશિના લોકો માટે ખૂબ જ ખાસ રહેવાની છે। આજના વિડીયોમાં આપણે જાણીશું કે કન્યા રાશિના લોકોનું બાળપણ, યુવાની અને વૃદ્ધાવસ્થા કેવી હોય છે। તમે પણ તમારા જીવનમાં ઘણીવાર વિચાર્યું હશે કે કન્યા રાશિનું બાળપણ, યુવાની અને વૃદ્ધાવસ્થા કેવી રીતે પસાર થાય છે। શું તમે સંઘર્ષોથી ભરેલું છે કે ભાગ્ય સંપૂર્ણપણે બદલાઈ જાય છે ત્યારે કોઈ વળાંક આવે છે? આજે આપણે આ બધી ભાષાઓની ઊંડાણપૂર્વક ચર્ચા કરીશું, અને આપણે એ પણ જાણીશું કે તમારું બાળક કેવું છે, તમને બાળકોનું સુખ મળશે કે નહીં, જો તમે ભવિષ્યમાં સંતાન સુખનો યોગ કેવો છે। આ સિવાય કન્યા રાશિના લોકો માટે વૈભવ જીવનની સ્થિતિ શું છે? શું વિવાહિત જીવનમાં ખુશી છે કે સંબંધોમાં ઉતાર ચઢાવ છે? લગ્ન માટે સૌથી શુભ યોગ કઈ ઉંમરે બને છે? સૌથી મહત્વપૂર્ણ પ્રશ્ન એ છે કે કન્યા રાશિના લોકોનું ભાગ્ય ક્યારે બદલાય છે? તેઓનો સુવર્ણ સમય ક્યારે શરૂ થાય છે અને તે કેટલો સમય ચાલે છે? આ સમય તમને અપાર સફળતાને સમૃદ્ધિ લાવી શકે છે, પરંતુ આ સમયને યોગ્ય લાભ કેવી રીતે લેવો તે જાણવું પણ મહત્વપૂર્ણ છે। મિત્રો, ચાલો આ વિડીયોમાં બધી મહત્વપૂર્ણ બાબતોનો જવાબ જાણીએ। મિત્રો, વિડીયોમાં આગળ વધતા પહેલાં વિડીયોને લાઈક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો, અને કમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ જરૂરથી લખો, તેથી મહાદેવની કૃપા આપ સૌ પરિવાર પર બની રહે। મિત્રો, આખો વિડીયો કન્યા રાશિ અને ચંદ્ર રાશિ પર આધારિત છે, તો ધ્યાનથી સાંભળો, કારણ કે આ માહિતી તમારા માટે અમૂલ્ય સાબિત થઈ શકે છે। કન્યા રાશિ 12 રાશિઓમાંથી 6થા સ્થાને આવે છે અને બુધ ગ્રહ દ્વારા શાસિત છે। આ જ કારણ છે કે આ રાશિના લોકોને જન્મજાત બુદ્ધિ, ઊંડી વિચારણી અને વિશ્લેષણાત્મક ક્ષમતા હોય છે। મિત્રો, કન્યા રાશિ એ એવી રાશિ છે જેની સાથે બધાનો સારો સંબંધ રહે છે। હવે જો આપણે કન્યા રાશિના બાળપણની વાત કરીએ તો તેઓ બાળપણથી જ બીજા કરતાં અલગ દેખાય છે। જ્યારે કેટલાક બાળકો ખૂબ જ હઠીલા, તોફાની હોય છે, ત્યારે કન્યા રાશિના લોકો શાંત અને બુદ્ધિશાળી માનવામાં આવે છે। તેમની વિચારવાની અને સમજવાની ક્ષમતા તેમની ઉંમર પહેલાં વિકસે છે। જો તમે ક્યારે નોંધ્યું હોય તો તમે જોયું હશે કે કન્યા રાશિના બાળકો બાળપણથી જ માસુમિયતથી ભરેલા હોય છે, પરંતુ તેમનામાં એક અલગ પ્રકારની ગંભીરતા પણ જોવા મળે છે। તેમનો સ્વભાવ મિલનસર હોય છે, પરંતુ તેઓ સફળતાની બધા જ સાથે ભળી શકતા નથી। તેઓ મિત્રો બનાવે છે, પરંતુ ઘણા બાળકો એવા હોય છે કે જે કાળજીપૂર્વક વિચાર કર્યા પછી જ ભીડમાં સરળતાથી ભળી જાય છે, પરંતુ કન્યા રાશિના લોકો તેમના વર્તુળમાં રહીને દરેકની કસોટી કરે છે, આગળ વધે છે। તેઓ અસભ્ય
માં પણ ખૂબ જ સારા હોય છે. તેમનું મન તીક્ષ્ણ હોય છે અને તેઓ શીખવાની ઈચ્છા હોય છે. શિક્ષકોની નજરમાં તેઓ ઘણીવાર સારા વિદ્યાર્થીઓ માનવામાં આવે છે. જરૂરી નથી કે તેઓ હંમેશા ટોપ પર હોય, પરંતુ તેઓ જ્ઞાનની ઊંડાઈને સમજવામાં માહિર હોય છે. તેમની પ્રતિભા બાળપણથી જ દેખાવા લાગે છે અને પરિવારથી લઈને શાળા સુધી તેઓ ખૂબ જ પ્રશંસા થાય છે. મિત્રો, કન્યા રાશિના બાળપણની આ સત્ય હતું. આગળ આપણે જાણીશું કે તેમની યુવાની અને વૃદ્ધ અવસ્થા કેવી હોય છે. તેથી જોડાયેલા રહો, કારણ કે આગળ આવતી માહિતી તમારા માટે વધુ આઘાતજનક હશે. હવે વાત કરીએ તો કન્યા રાશિના યુવાનો કેવા હોય છે. જ્યારે કન્યા રાશિના લોકો યુવાનીઓમાં પ્રવેશ ત્યારે તેની ગતિ વધે છે. તેમની માર્કેટિંગ કુશળતા અદ્ભુત હોય છે. તેમની બોલવાની રીત એટલી જબરજસ્ત હોય છે કે સામેની વ્યક્તિ તરત જ તેમના પ્રભાવિત થઈ જાય છે. પરંતુ કન્યા રાશિના લોકો કારણ વગર ગુસ્સો થતા નથી. ન તો તેઓ નકામી દલીલોમાં પડે જ છે કે ન તો તેઓ કોઈની સાથે લડવાનું પસંદ કરે છે. તેઓ ફક્ત તેમના લક્ષ્ય પર જ ધ્યાન કેન્દ્રિત કરે છે. તેમની વિચારસરણી હંમેશા સકારાત્મક હોય છે અને આ જ કારણ છે કે તેમનું જીવનમાં સફળતા મળે છે. કન્યા રાશિના લોકો આધ્યાત્મિક હોય છે. તેઓ પોતાનું જીવન સંતુલિત રીતે જીવે છે. 24, 25 અને 26 વર્ષ પછી તેમનું નસીબ બદલાવા લાગે છે. ધીમે ધીમે એક પછી એક તેમના સપના પૂરા થવા લાગે છે. સંઘર્ષ જેટલો મોટો હોય છે તેટલી જ સફળતા વધુ અદ્ભુત હોય છે. અને કન્યા રાશિના લોકો આ વાત સારી રીતે જાણે છે, કારણ કે તેઓ ફક્ત સપના જોવામાં જ માનતા નથી, પરંતુ તેમના પૂરા કરવાની હિંમત પણ ધરાવે છે. હવે જો આપણે કન્યા રાશિના વૃદ્ધ અવસ્થા વિશે વાત કરીએ તો સમજી લો કે વૃદ્ધ થવા છતાં તેઓ પોતાનો દરજ્જો અને ભવ્યતા સાથે સમાધાન કરતા નથી. જેમ જેમ ઉંમર વધે છે તેમ તેમનો સ્વભાવ વધુને વધુ ગર્મિત થતો જાય છે. બુદ્ધિની તીક્ષ્ણતા પહેલા કરતાં વધુ વધે છે, કારણ કે બુધ ગ્રહના મામી હોવાના કારણે કન્યા રાશિના લોકો બુદ્ધિશાળી અને બહુ પ્રભાવિત હોય છે. વૃદ્ધ અવસ્થામાં પણ તેઓ સમાજ માટે માર્ગદર્શિત રહે છે. લોકો તેમની પાસેથી સલાહ લેવાનું પસંદ કરે છે, પરંતુ છેલ્લા શ્વાસ સુધી કોઈ કામમાં વ્યસ્ત રહે છે. તેમને હંમેશા કંઈક નવું કરવાની ઈચ્છા રહે છે. સ્વચ્છતાની વાત કરીએ તો વૃદ્ધ અવસ્થામાં તેમને સંબંધિત સમસ્યાઓ થઈ શકે છે. પરંતુ એક વાત ધ્યાનમાં રાખવા જેવી છે કે તેમની વૃદ્ધ અવસ્થા ઝડપથી દેખાતી નથી. જ્યારે અન્ય લોકોના ચહેરા પર ઉંમર સ્પષ્ટ દેખાય છે, ત્યારે કન્યા રાશિના લોકો ફિટ અને સક્રિય રહેવા માટે શ્રેષ્ઠ પ્રયાસ કરે છે. તેઓ યોગ, કસરત અથવા અન્ય કોઈ રીતે પોતાના ઉર્જામાં રાખવાની કળા જાણે છે. હવે ચાલો જાણીએ કન્યા રાશિના બાળકો કેવા હોય છે. ભગવાન શનિદેવ 5મા ભાવના સ્વામી બને છે, જે તમારા બાળકના સ્વભાવને નિયંત્રિત કરે છે. શનિદેવનો પ્રભાવ બાળકને આશીર્વાદ બનાવે છે, પરંતુ તે જ સમયે તેમનો એક જીદ પણ હોય છે. તેમના નિર્ણયો આત્મનિર્ભર હોય છે. તેઓ અભ્યાસમાં ઝડપી હોય છે, પરંતુ પોતાની રીતે આગળ વધે છે. જો તમે મને કોઈ કામ કરવાનું કહો છો તો તેઓ તે કરશે નહીં, પરંતુ પોતાના હિસાબે રસ્તો પસંદ કરશે. કારણ કે 5મા ભાવમાં સ્વામી શનિદેવ છે.
તેઓ ઝડપથી પોતાનો પ્રેમ દર્શાવતા નથી. તેઓ મહેનતુ હોય છે, પરંતુ શરૂઆતના બહારથી 15 વર્ષથી તેમમાં આળસ જોવા મળે છે. ક્યારેક તમને લાગશે કે તેઓ જીવનમાં કંઈક કરી શકશે નહીં, પરંતુ સમય સાથે જ તેઓ બધાને આશ્ચર્યચકિત કરી દે છે. હવે ચાલો જાણીએ કન્યા રાશિના લગ્ન જીવન કેવું હોય છે. અને રાશિઓના સ્વામી બુદ્ધ છે. આ બંનેનું સહયોગ લગ્ન જીવનને સારું બનાવે છે, પણ કેટલાક પડકારો પણ આવે છે. તમારા જીવનસાથી ખૂબ જ જ્ઞાની છે અને દરેક બાબતમાં પોતાનું સમજણ અને જ્ઞાન રજૂ કરવાનું પસંદ કરે છે. બહુ પ્રભાવશાળી છે અને દરેક પરિસ્થિતિને સંભાળવાની કુશળતા ધરાવે છે, પરંતુ ગમે તેટલા બુદ્ધિશાળી હોવ, ક્યારેક તો તમે તમારા જીવનસાથી સામે નબળાઈ અનુભવી શકો છો, કારણ કે 7મા ભાવમાં સ્વામી ગુરુ છે. તેને જ્ઞાન, ધર્મ અને આધ્યાત્મિકતાનું પ્રતીક માનવામાં આવે છે. તમારા જીવનસાથીનો આધ્યાત્મિક સાથેનો સંબંધ ઊંડો છે, તો તેઓ માતા પિતાને ખૂબ જ આદર કરે છે. સ્વભાવે હઠીલો છે, પરંતુ તેઓ હંમેશા તેના મૂલ્યો અને સિદ્ધાંતો પર રહે છે. તેના શબ્દો અને નિર્ણયોમાં મજબૂત વિશ્વાસ છે. ખાસ કરીને પરિવાર અને બાળકો સંબંધિત બાબતોમાં મતભેદો ઊભા થઈ શકે છે, પરંતુ જો આ ચર્ચાઓ ઉકેલવામાં આવે તો કન્યા રાશિના લોકો લગ્ન કરી શકશે. લગ્ન જીવન સુખી અને સ્થિર રહે છે. હવે આપણે મિત્રો જાણીએ કે કન્યા રાશિના લોકોના જીવનમાં સુવર્ણ સમય અને વળાંક ક્યારે આવે છે. એક વાતનું ધ્યાનથી સાંભળજો. 21 વર્ષ અને 29 વર્ષ પહેલાં તમારા જીવનમાં ચોક્કસપણે મોટો ફેરફાર આવે છે. તે ફક્ત પૈસા સાથે સંબંધિત નથી, પરંતુ તમને એક નવી ઓળખ, નવી સ્થિતિ, નવી વિચારણીઓ અને નવો માર્ગ મળે છે. 21 વર્ષ પછી તમારી અંદર આત્મવિશ્વાસ અને પ્રતિભાવો વિસ્ફોટ શરૂ થાય છે. તમે ઝડપથી આગળ વધો છો, તમારી જાતને સુધારો છો અને દુનિયાને બતાવો છો કે તમે શું કરવા સક્ષમ છો. 21 થી 29મી વર્ષ છે તે ચોક્કસપણે તમારા જીવનમાં કોઈ વળાંક જોવા મળે છે. પછી ભલેને કારકિર્દી હોય કે કોઈ મોટી તકમાં આ સમય છે જ્યારે તમારી મહેનતનો રંગ દેખાવા લાગે છે. તે સુવર્ણ સમય અર્થ ફક્ત પૈસા જ નથી, પરંતુ સંતોષ પણ છે. તો તમે કહો, શું તમારા જીવનમાં કોઈ મોટો ફેરફાર આવ્યો છે? તો તમે પણ વળાંક અનુભવશો. તમારો અનુભવ શેર કરો અને અમારી સાથે જોડાયેલા રહો. જો તમને આ માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો અને કમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ જરૂરથી લખો. ત્યારે મહાદેવની કૃપા આપ સૌ પરિવાર પર બની રહે. છેલ્લે સુધી જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ.